સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરા કાપવાનું ભારે ભરખમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન આ મશીન નીચે પટકાયું હતું, જેથી કામ કરી રહેલા 28 વર્ષીય યુવક પર પડતા યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। આ મામલે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ક્રેન ઓપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના વતની અને હાલ ઈચ્છાપુર ગાયત્રીનગરમાં 28 વર્ષીય જીતેન્દ્ર ગોરખભાઈ ચૌધરીભાઈ સાથે રહેતો હતો। જીતેન્દ્ર સ્થાનિક વિસ્તારમાં આવેલા મા કાલી ક્રેન સર્વિસમાં છેલ્લા 3 વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। નાનો ભાઈ કરમુ ચૌધરી પણ ક્રેન સર્વિસમાં હેલ્પર તરીકે કામ કરે છે। પરિવારમાં માતા પિતા અને 5 સંતાનો છે। માતા પિતા અને 2 બહેનો અને 1 ભાઈ વતન રહે છે। ગત રોજ બપોરના આશરે 1 વાગ્યાની આસપાસ જીતેન્દ્ર અને તેનો નાનો ભાઈ કરમુ, અન્ય હેલ્પર રવિન્દ્ર લાલજીત મોરિયા, ક્રેન ડ્રાઈવર તાહિર હુસૈન નસરુદ્દીન અહેમદ અને ક્રેન સર્વિસના માલિક દીકરો પ્રિન્સ નિપુલાલ મોરિયા સાથે ક્રેન લઈને આરજેડી ખાતે પહોંચ્યા હતા। આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે પ્લોટ નંબર 172 પાસે પતરા કાપવાનું લોખંડનું મશીન ટ્રકમાંથી ઉતારીને JR ઇક્વિપમેન્ટના કારખાનામાં મૂકવાનું હતું। બપોરના આશરે 1:30 વાગ્યાના અરસામાં આ ક્રેન ડ્રાઈવર તાહિર હુસૈને ટ્રકમાંથી પતરા કાપવાનું લોખંડનું મશીન ક્રેનના પટ્ટા સાથે બરાબર બાંધ્યું ન હતું। આ પતરા કાપવાનું મશીન ઉતારી લોખંડની પાઇપ પર બેદરકારી અને ગફલતભરી રીતે મૂક્યું હતું, જેથી જીતેન્દ્રએ પતરા કાપવાનું મશીન બરાબર ગોઠવવા માટે પતરા કાપવાના મશીન નીચે રહેલ લોખંડનો પાઇપ તેમના પગ વડે હટાવ્યો હતો। આ દરમિયાન આ પતરા કાપવાનું લોખંડનું લાલ કલરનું વજનદાર મશીન અચાનક જ જમણી બાજુ જીતેન્દ્ર ઉપર પડી ગયું હતું। મશીન માથે પડતા જીતેન્દ્રને ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થતાં તે લોહીલુહાણ થઈ બેભાન થઈ ગયો હતો, જેથી સૌ ભેગા થઈ જતા ક્રેનથી મશીન ઊંચું કરી જીતેન્દ્રને બહાર કાઢ્યો હતો। ત્યારબાદ 108ને જાણ કરતા થોડીવારમાં 108 આવી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યો હતો। આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેથી ઈચ્છાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।